આ કુશળતાપૂર્વકનો ઉકેલ સગુણાબેનના કારણે આવી શક્યો અને પ્રતાપ શાહે રાખડી બંધાવી અને તરત ત્યાંથી જ પોતાનું કોંગ્રેસમાંથી રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી. એ રીતે સગુણાબેનને પસલી મળી ગઈ, જીતેન્દ્રભાઈની સરકાર બચી ગઈ. અને 1967 ઓગસ્ટનો આ પ્રસંગ છે, અનોખું રક્ષાબંધન ને હિતેન્દ્ર સરકારને શોભારૂપ પાછળથી બીજા રાજીનામા પણ પાછા ખેંચાયા ને હિતેન્દ્ર સરકાર ટકી રહી. કેટલા સામાજિક સંબંધો પણ ક્યાંક કેટલું કામ કરી જતા હોય છે એનું ઉદાહરણ છે. તમે એક પક્ષમાં છો, સામો માણસ બીજા પક્ષમાં છે, તમે સાથી ધારાસભ્યો છો, દુશ્મનો નથી. છેલ્લે હમણાં જે જાતની પરિસ્થિતિ મેં ઊભી થતી જોઈ છે, એમાં વિરોધ પક્ષનો ધારાસભ્ય એટલે એનું કામ જ નહીં કરવાનું, એ બોલવા ઉભા થાય તો ગૃહમાં ખલેલ પહોંચાડવાની, એની સાથેના સંબંધો પણ ઉષ્માભર્યા ન હોય અને એની સંબંધો બગડે તો વચ્ચે મધ્યસ્થી કરનારું કોઈ ના હોય. તો આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પેચીદો પ્રશ્ન જે રીતે ઉકેલાયો